નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે સરકારી ઇમારતો માટે સૌથી મોટો નિર્ણય. ગણેશ યાત્રામાં લોડેડ ગન અને તમંચા સાથે યુવાન ઝડપાયો છે. માનવ પક્ષીઓનો આતંક સર્વત્ર ફેલાયો છે. આગળ વાત થશે ભારતના જેમ્સ બોન્ડની રશિયા અને યુક્રેન યુદ્ધમાં એન્ટ્રી. ગણેશ ઉત્સવને લઈને ગૃહ રાજ્યમંત્રીની લોકોને અપીલ કરવામાં આવી છે. ઈદે મિલાદના જુલુસને લઈને લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય. આગળ વાત થશે આ તારીખે દરિયામાં મોટી હલચલ થશે. અંબાલાલ પટેલની આગાહી નવી સામે આવી છે. ત્યારે આગળ વાત થશે ફાસ્ટેગ નહીં પણ હવે આ રીતે કપાશે ટોલ ટેક્સ. ત્યારે આગળ વાત થશે મવડી રોડ પર મર્સિડીઝ કારે 4 લોકોને ઉડાવ્યા છે, જેમાં 2ના મોત થયા છે. આગળ વાત થશે ગુજરાતમાં દારૂ ઠાલવવાનો નવો રૂટ સામે આવ્યો છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રગીત બદલવાની માંગ ઉઠી છે, પણ અમુક પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે આગળ વાત થશે વેપારીના ઘરમાંથી 9 કિલો સોનું મળતા ફ્રોડ કેસમાં ઈડીની કાર્યવાહી સામે આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઈડીએ કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં સ્વપન સાહા નામના બિઝનેસમેનના ઘરે દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઈડીએ 9 કિલોથી વધુ સોનું રિકવર કર્યું છે. આ દરોડો બીઈ બ્લોક સ્થિત નિવાસ સ્થાનેથી પાડવામાં આવ્યો હતો. સોનાની સાથે ઈડીની ટીમ રોકડ અને ઘણા દસ્તાવેજો પણ રિકવર કર્યા છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત 6.53 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશના ધાર્મિક બાબતોના સલાહકાર AFM ખાલિદ હુસેને શનિવારે કહ્યું છે કે વચગાળાની સરકારની બાંગ્લાદેશના રાષ્ટ્રગીતને બદલવાની કોઈ યોજના નથી. રાજશાહીમાં ઇસ્લામિક ફાઉન્ડેશનની મુલાકાત બાદ અને મહાનુભાવોના મેળાવડામાં હાજરી આપ્યા બાદ હુસેને જણાવ્યું હતું કે વચગાળાની સરકાર વિવાદ ઊભો કરવા માટે કંઈ કરશે નહીં. તેમણે કહ્યું છે કે પાડોશી દેશ તરીકે બાંગ્લાદેશ ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દારૂ ઠાલવવાનો નવો રૂટ સામે આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે તે વાત નકારી શકાય તેમ નથી. હજી પણ ઘણા રાજ્યોમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. હવે બુટલેગરોએ અન્ય રાજ્યોમાંથી દારૂ લાવી રહ્યા છે. તાજેતરમાં ચોટીલા પાસે આવેલા હીરાસર નજીક ગેસના ટેન્કરમાં લવાતો 2.5 કરોડના વિદેશી દારૂ ઝડપાયો છે. આ દારૂ આગ્રા ભરતપુર હાઈવેથી છેક હીરાસર સુધી આવી ગયો હતો. આમ ઉત્તર પ્રદેશથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ થઈને દારૂ લાવવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મવડી રોડ પર મર્સિડીઝ કારે 4 લોકોને ઉડાવ્યા છે. 2ના થયા છે મોત. ગાંધીનગરથી મવડી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં મવડીના પીપળજ ગામ પાસે ફૂલ સ્પીડે આવી રહેલી મર્સિડીઝ કારના ચાલકે રોડ પર રાહદારી તેમજ બાઇક ચાલકને ઉડાવ્યા હતા અને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જોકે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ જતા પોલીસે ઘટના સ્થળે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગ નહીં પણ હવે આ રીતે કપાશે ટોલ ટેક્સ. દેશમાં ટોલ પ્લાઝા પર ટોલ ફી વસૂલવાની રીતમાં આમૂલ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ માટે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા એટલે કે ANPR કેમેરા લગાવવામાં આવશે, જેની મદદથી ફાસ્ટેગને બદલે વાહનની નંબર પ્લેટ પરથી ટોલ ટેક્સ કાપવામાં આવશે. માહિતી મુજબ હરિયાણાના હિસાર અને રોહતક જિલ્લામાં એક ટોલ પર નવી સિસ્ટમ લગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખે દરિયામાં મોટી હલચલ થશે. અંબાલાલ પટેલે કરી છે આગાહી. અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં થશે, જેનાથી ડીપ ડિપ્રેશન બનશે, જે તારીખ 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લાવવાની શક્યતા પણ છે. 12 અને 13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવે અને ભારે વરસાદ પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈદે મિલાદના જુલુસને લઈને લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય. આણંદમાં ઈદે મિલાદમાં જુલુસમાં ડીજે પર પ્રતિબંધ મુકાયો છે. જુલુસમાં ડીજે સાથે દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. બેઠકમાં
ઉલેમાઓ અને આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા બાદ જુલુસમાં ડીજે વગાડવા તેમજ દારૂખાનું ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી આગામી ઈદે મિલાદના જુલુસમાં ડીજે વગાડી શકાશે નહીં તેમજ દારૂખાનું પણ ફોડી શકાશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ઉત્સવને લઈને ગૃહ રાજ્યમંત્રીની લોકોને અપીલ. રાજ્યમાં ગણેશ ઉત્સવને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે અને તેમણે જણાવ્યું છે કે લાઉડસ્પીકર અને ડીજેને ધીમા અવાજે વગાડવા, આ સાથે અન્ય લોકોને પરેશાની ન થાય તે રીતે તહેવારો ઉજવવાની અપીલ કરી છે. જ્યારે લોકો ઉત્સાહ સાથે તહેવારો ઉજવી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસને તમામ વ્યવસ્થા ગોઠવવા માટે પણ જણાવી દીધું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના જેમ્સ બોન્ડની રશિયા યુક્રેન યુદ્ધમાં એન્ટ્રી. આજના યુગમાં જેમ્સ બોન્ડને તમામ લોકો ઓળખતા હોય છે, ત્યારે આપણે વાત કરીએ કે જેમ્સ બોન્ડ કોઈ નહીં પરંતુ આ જ જેમ્સ બોન્ડ પીએમ મોદી પાસે પણ છે. હવે તે રશિયા અને યુક્રેન યુદ્ધને અટકાવવા આ અઠવાડિયે વાતચીત કરવા માટે મોસ્કોની મુલાકાતે જશે. પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટેનો ઉકેલ લાવવા માટે સતત તરફેણ કરી રહ્યા છે. ભારત આ માટે દરેક પહેલ કરવા માટે પણ તૈયાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનવ ભક્ષીઓનો આતંક સર્વત્ર ફેલાયો છે. યુપીના વિવિધ જિલ્લાઓમાં જંગલી પ્રાણીઓમાં વરો, શિયાળ, દીપડાના હુમલાથી ગ્રામજનો ગભરાટમાં છે. યુપીમાં, ઝારખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ જંગલી પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓ વધી રહી છે. યુપીના બહરાઇચ, પીલીભીત, સંભલ અને હાપુરમાં ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પ્રશાસન અને વન વિભાગ એલર્ટ છે. વન વિભાગે અનેક જગ્યાએ પાંજરા લગાવીને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, પરંતુ ગ્રામજનોમાં હજુ ડર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ યાત્રામાં લોડેડ ગન અને તમંચા સાથે યુવાન ઝડપાયો છે. સુરતમાં ગણેશજીના આગમન માટે ઠેર ઠેર નીકળતી શોભાયાત્રામાં દાદાગીરી કરવાના ઈરાદે સાથે લોડેડ ગન અને તમંચો લઈને ફરતા યુવાન અને પાંડેસરા પોલીસે આબાદ ઝડપી પાડ્યો છે. આ યુવાન રાજાબાબુ ગેરકાયદેસર હથિયારો રાખીને લોકોમાં ખોટો રોબ જમાવીને ભયનું વાતાવરણ ઊભું કરતો પકડાયો હતો. ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે રાજાબાબુ સંતોષ પટેલને પકડી પાડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી ઇમારતો માટે સૌથી મોટો નિર્ણય. રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગની ઇમારતો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત માર્ચ 2024 સુધીમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ઇમારતો પર 56.8 મેગાવોટ ક્ષમતાની 3023 સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. તે માટે સરકાર દ્વારા 177.4 કરોડ રકમની પણ જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક સાથે અથડાતા ઓટો રિક્ષા ખાડામાં પડી 2 લોકોના થયા છે મોત. ઝારખંડના હજારીબાગમાં ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે અથડામણમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું છે કે હજારીબાગ જિલ્લામાં રવિવારે એક ટ્રક સાથે અથડાયા બાદ એક ઓટો રિક્ષા 30 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેના કારણે 2 લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના દાનુઆ ખીણમાં સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસ બની હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.